i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। નંસલાઈથી રણિયાર ચણાસરા જતા ડામર રોડ પર હિટાચી મશીન 2 કિલોમીટર જેટલું ચલાવતા 4 માસ પહેલા બનેલો રોડ પર ઊભી તિરાડ પડતા ભારે નુકસાન થવા પામ્યું છે। મળતી માહિતી મુજબ રણિયાર ગામે 4 મહિના પહેલા ડામર રોડ મકાન અને માર્ગ વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેમાં તારીખ 3/7/2026ના રોજ રણિયાર સરકારી ગામના વતની ભાભોર બાબુભાઈ સોમાભાઈ ખેતી કામ માટે લઈ જતા સરકારની મિલકતને ભારે નુકસાન થવા પામ્યું હતું। નવીન બનાવેલ સીસી રોડ પણ ભારે માત્રામાં નુકસાન થવા પામ્યું હતું। ગ્રામ પંચાયતના સરપંચ શ્રી, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી અને માછર નાળા વિભાગની ધારદાર રજૂઆત કરી છે। આ હિટાચી મશીન માલિક, ડ્રાઈવર અને ખેતર માલિકની સામે જવાબદારો દ્વારા સરકારની મિલકતને નુકસાન કરવા બદલ પોલીસ ટેસ્ટ કરવાના પગલાં ભરવા સુધીની લોકમાંગ ઉઠવા પામી છે। હવે જોવું રહ્યું કે વહીવટીતંત્ર કેવા પ્રકારના પગલાં ભરે છે તે જોવું રહ્યું, કે પછી સબસલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।